વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આરએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 વિશે ભણી રહ્યા છીએ, વ્યવસ્થા તંત્ર, બરાબર. અને એની અંદર પણ આપણો અત્યારે હાલનો ટોપિક રનિંગ છે કે વ્યવસ્થા તંત્રના વિવિધ માળખાઓ. એની અંદર આપણે બે માળખાની બાબત ઉપર ચર્ચા વિચારણા કરી લીધી, એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રનું માળખું અને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રનું માળખું. હવે આજના ટોપિકની અંદર આપણે વાત કરવાની છે મિત્રો, વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. વૈદિક એટલે તમે આમ સામાન્ય રીતે એની વાત કરો ને તો સરળ અને સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું ને તો વિધિગત રીતે જે ઉત્પન્ન થાય, બરાબર, વિધિગત રીતે જે થાય ને એ વૈદિક. તો સમજવાની કોશિશ કરીએ તો કે ધંધાની અંદર સંચાલનમાં ધંધાના સંચાલન દ્વારા નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવામાં આવતા હોય છે. ધંધાનું સંચાલન અથવા તો ધંધાકીય સંચાલન હોય ને, ધંધામાં સંચાલન શું કામ કરવામાં આવે એનું એક જ કારણ છે કે ધંધાના સંચાલન દ્વારા જે નિશ્ચિત ધ્યેય આપણે નક્કી કરેલા છે ને એ બધા જે ધ્યેયો છે એને શું કરવાના છે તો કે એને સિદ્ધ કરવાના છે. શું કરવાના છે? આપણે ધંધાના એક ચોક્કસ પ્રકારના ધ્યેયો હોય જે આપણે નક્કી કરેલા હોય. ધારો કે નફા, આપણો ધંધાકીય એકમનો હેતુ શું છે તો કે નફો પ્રાપ્ત કરવાનો. આ આપણો શું છે? ધ્યેય છે. હવે એની અંદર આપણે એક બાબત નક્કી કરેલી છે કે અમુક ચોક્કસ પ્રમાણની અંદર આપણે નફો મેળવવો છે. તો એ જે બાબત જે ચોક્કસ પ્રમાણની અંદર નક્કી કરેલી છે ને એ આપણો ધ્યેય નક્કી થઈ ગયેલો કહેવાય. તો એ ધ્યેય સિદ્ધ કરવા માટે શું જરૂરી છે કે ધંધાનું વ્યવસ્થિત સંચાલન, બરાબર, અથવા તો ધંધાના સંચાલન દ્વારા આપણે જે ધ્યેય નક્કી કરેલા છે ને એ શું કરવામાં આવે છે તો કે સિદ્ધ કરવામાં આવે છે. અને એની અંદર સૌથી અગત્યની બાબત કઈ છે તો કે વ્યક્તિ અને એને જે કાર્ય સોંપવામાં આવેલું છે ને એ કાર્ય. કેમ કે આપણે મિત્રો શરૂઆતની અંદર જ વાત કરેલી હતી કે ધંધાકીય એકમની અંદર કોઈ પણ કાર્ય એને સફળતાપૂર્વક પાર પાડવું હોય ને તો સૌથી અગત્યની બાબત ધંધાકીય એકમમાં કઈ હોય તો કે કર્મચારીઓ અને કર્મચારીને સોંપવામાં આવેલું કાર્ય. એટલે કીધું છે કે વ્યક્તિઓ અને વ્યક્તિને સોંપવામાં આવેલું કાર્ય એ બે વચ્ચેના સંબંધો બરાબર બંધાય જે વિધિસર રીતે આ સંબંધોની સ્થાપના થાય, બરાબર, તો એને શું કહેવામાં આવે તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર. ખ્યાલ આવે છે મિત્રો? ફરી વખત જોઈએ ઝડપથી તો કે ધંધાના સંચાલન માટે નિશ્ચિત ધંધો જે આપણો ચાલી રહ્યો છે એ ધંધાની અંદર સંચાલનનો મુખ્ય હેતુ શું હોય અથવા તો સંચાલન દ્વારા શું થાય તો કે નિશ્ચિત ધ્યેયને શું કરવામાં આવે? સિદ્ધ કરવામાં આવે. જેની અંદર વ્યક્તિ અને શું હોય તો કે વ્યક્તિને સોંપવામાં આવેલું કાર્ય એ બંને વચ્ચેના સંબંધો વ્યવસ્થિત બંધાય અને જે વિધિસર આ સંબંધોની સ્થાપના થાય, બરાબર, ઈ સંબંધો હોય તેને શું કહેવામાં આવે તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યકારી વ્યવસ્થા તંત્ર આપણે જે બંને ભણી ગયા ને એની અંદર શું છે? આ એનો જ એક પ્રકાર છે. કોણ? તો કે અત્યારે આપણે જે વૈદિક વ્યવસ્થા તંત્ર ભણી રહ્યા છીએ ને ઈ રૈખિક વ્યવસ્થા તંત્ર અને ત્યારબાદ બીજું આપણે ભણ્યા કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. આ બેનો શું છે? એક પ્રકારનો ભાગ છે. કોણ? તો કે આ વૈદિક વ્યવસ્થા તંત્ર. કોનો ભાગ? રૈખિક અને કોનો? કાર્ય અનુસારનો. આ વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા માટે શું કરવામાં આવે છે? આપણે આગળના વ્યવસ્થા તંત્રની અંદર પણ વાતચીત કરી ગયા કે જે પ્રમાણે કાર્ય સોંપવામાં આવે ને એ પ્રમાણે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે. તો આની અંદર પણ કંઈક ને કંઈક અંશે મિત્રો એવું જ છે તમારે તો કે જે પ્રમાણે કાર્યની સોંપણી થઈ હોય ને અને કાર્યની જવાબદારી સોંપેલી હોય ને એ નિભાવવા માટે શું હોય તો કે જરૂરી સત્તા સોંપવામાં આવે. આપણે પહેલા શરૂઆતમાં જોઈ ગયા કે જ્યાં જવાબદારી હોય ત્યાં ઓટોમેટિકલી સત્તા હોય અથવા તો જ્યાં સત્તા હોય ત્યાં જવાબદારી હોય. એટલે એક સિક્કાની બે બાજુ જેવા આ પાસા છે. એટલે કીધું છે કે આ વ્યવસ્થા તંત્રની અંદર કાર્યની જવાબદારી સોંપવામાં આવે ને એની સાથે શું હોય કે જવાબદારી નિભાવવા માટે અમુક ચોક્કસ પ્રકારની શું આપવામાં આવે છે? સત્તા આપવામાં આવતી હોય છે, બરાબર. જે સત્તા સોંપણી અંગેની ઉપરી અધિકારીઓ અને તાબેદારોની બાબતોને શું હોય? સુસંગત હોય. હવે જે એને જવાબદારી સોંપેલી છે ને જવાબદારી પ્રમાણે એને સત્તાની સોંપણી થઈ. હવે ઈ સત્તાની સોંપણી થયા બાદ ઈ જે અંગેની બધી જવાબદારીઓ હોય ને સત્તા સોંપણી અંગેની જેટલી પણ જવાબદારીઓ બધી છે ને ઈ બધી કોને આધીન હોય અથવા તો કોને તમારે કામગીરી પૂરી થાય પછી બધા અહેવાલો, બધા રિપોર્ટો, કામગીરી અંગેની સમગ્ર બાબતોની જાણકારી તો કે એના જે ઉપરી અધિકારીઓ હોય ને અને એના ઉપરી અધિકારીઓને તાબેદારો હોય ને અથવા તો એના જે તાબેદારો હોય ને એને શું હોય છે? સ્પષ્ટપણે હોય છે અથવા તો સુસ્પષ્ટ કોને હોય છે તો ઈ ઉપરી અધિકારીઓને આ દરેકે દરેક બાબતોની જાણ કરવામાં આવતી હોય છે.
તો ખ્યાલ આવે છે મિત્રો આ રૈખિક વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર ખ્યાલ આવે છે મિત્રો? તો સમજવાની કોશિશ કરીએ હવે એની આગળ લાક્ષણિકતાઓની અંદર. તો કે આ કેવું છે કે વૈદિક માળખું છે. આપણે અહીંયા જોઈ ગયા બરાબર કે એની વચ્ચે શું બંધાય છે? સંબંધો. શું સંબંધો? પણ એ કઈ રીતે? તો કે વિધિસર રીતે. એટલે કીધું છે કે એ કેવું છે? તો કે વૈદિક માળખું છે કે જેમાં નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા માટે શું હોય છે? સભાનતાપૂર્વક રચના કરવામાં. ચોક્કસ પ્રકારના આપણા જે ધ્યેય છે ને, ચોક્કસ ધ્યેય એને શું કરવાનો છે? સિદ્ધ કરવાનો છે. તો એના માટે શું છે? તો કે સભાનતાપૂર્વકની રચના કરવામાં આવે. એટલે કે જે આની રચના થાય છે ને એમાં ચોક્કસપણે ખ્યાલ હોય છે કે આ પ્રમાણે કામગીરી કરવાની છે બરાબર. એક ચોક્કસ વિધિ પ્રમાણે શું કરવામાં આવે છે? એની રચના કરવામાં આવે છે. એટલે કીધું છે કે કેવું છે? વૈદિક માળખું છે. ત્યારબાદ બીજું છે કે અપરિવર્તનશીલ. આ વૈદિક વ્યવસ્થા તંત્ર કેવું છે મિત્રો? તો કે ઈ અપરિવર્તનશીલ છે. કેમ કે ઈ શું થતું હોય છે કે એની અંદર લાંબા ગાળાની જે બધી બાબતો આપણે હોય, જે સિદ્ધ કરવાના આપણા ધ્યેય હોય ને, એની એક સાથે રચના થયેલી હોય છે. અને એ રચનાને આધારે એની અંદર સમયગાળા પ્રમાણે એમાં ફેરફાર કરવો શું છે? પોસિબલ નથી હોતો. પરંતુ કંઈક ને કંઈક અંશે એવું જોઈ શકાય કે કોઈ નવી ટેકનોલોજી આવે અથવા તો યંત્ર કંઈ નવું આવે તો એના આધારે ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા તો એવી ખૂબ જ ઓછી શક્યતા છે કે જેની અંદર પરિવર્તન લાવી શકાય બરાબર. કરી નથી શકાતું પણ ધારો કે કરવું હોય તો શક્યતા કેવી છે? ઓછા પ્રમાણમાં છે. એટલે કે એમાં ભાગ્યે જ ફેરફાર કરી શકાય. ત્યારબાદ એમાં ત્રીજી એની લાક્ષણિકતા છે તો કે ઉપરથી નીચેની તરફ સત્તાની સોંપણી. આપણે એ તો શરૂઆતની અંદર જ શીખી ગયા હતા કે જ્યાં તમારું સ્થાન ઊંચું હોય ત્યાં સત્તાની જવાબદારી વધારે હોય, જ્યાં સ્થાન નીચું હોય ત્યાં સત્તાની જવાબદારી કેવી હોય? ઓછી હોય. અને આની અંદર કાર્યની સોંપણી પણ કેવી થાય છે કે ઉતરતા ક્રમમાં. એટલે શું છે? ઉપરની બાજુ સત્તા જવાબદારી વધારે અને નીચેની તરફ આવતા સત્તાની જવાબદારી કેવી થાય છે? તો કે પ્રમાણમાં ઘટતી જાય છે. ત્યારબાદ છે કે મોટું કદ. એટલે કે આની અંદર કેવું જોવા મળે છે કે જ્યાં કદ પ્રમાણમાં મોટું છે એવો જે ધંધાકીય એકમ છે ને ત્યાં સામાન્ય રીતે આ પ્રકારની વ્યવસ્થા તંત્ર જોવા મળતી હોય છે. કેમ કે મોટા પ્રમાણની અંદર કાર્યો બધા થતા હોય છે કે જ્યાં કદ વિશાળ હોય ને તે જગ્યાએ આ વ્યવસ્થા તંત્રની આવશ્યકતા ઊભી થતી હોય છે બરાબર. ત્યારબાદ ચોક્કસ સંબંધો. આ સૌથી અગત્યની લાક્ષણિકતા. એટલે કેમ કે આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા હતા કે ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે શું છે? તો કે સંબંધોની સ્થાપના થાય છે. એટલે જ કીધું છે કે ચોક્કસ સંબંધો થાય છે. વિધિસર એની રચના થતી હોવાથી આ સંબંધો કેવા હોય છે? ચોક્કસ હોય છે. કે ખ્યાલ છે કે કામગીરી જે કરવાની છે કર્મચારીએ, ઈ કામગીરી માટે કર્મચારીને સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે અને કામગીરી માટે ઈ કર્મચારી વચ્ચે શું બનાય છે? એક ચોક્કસ પ્રકારનો સંબંધની સ્થાપના થતી હોય છે. એટલે કીધું છે ચોક્કસ સંબંધ. ત્યાર પછીની લાક્ષણિકતા છે તો કે માહિતી સંચાર. માહિતી સંચાર એ સૌથી અગત્યની બાબત. એટલે અને ઈ અંશે આપણે કહી શકીએ કેમ કે માહિતી સંચાર વગર ભાગ્યે જ કોઈ ધંધાકીય એકમની અંદર દરેક બાબત અથવા તો એ પૂર્ણ થતી હોય એવું તમે કહી શકો. કારણ કે ધારો કે કોઈ પણ કર્મચારીઓ વચ્ચે અથવા તો વિભાગો વચ્ચે માહિતીની આદાન પ્રદાન એટલે કે માહિતીની આપલે થતી ન હોય ને તો ત્યાં દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પડી શકતા હોતા નથી. એટલે કીધું છે કે માહિતી સંચાર. કેમ કે વૈદિક પ્રકારની જે માહિતી હોય છે બરાબર એના કારણે જ એટલે કીધું છે કે માહિતી સંચારની અંદર વૈદિક પ્રકારની આપણે વિધિગત જે પ્રકાર હોય ને એના માર્ગે જ અથવા તો જે પ્રમાણે રચના થયેલી છે એની અને જેના આધારે એવું કહી શકાય કે એનો એક ચોક્કસ જે સંબંધ બંધાયેલો છે ને એ પ્રમાણે જ શું થતી હોય છે કે એનું માહિતીની આપલે થતી હોય છે. એટલે જ કીધું છે કે માહિતી સંચારની અંદર વૈદિક પ્રકારના માર્ગે જ શું થાય છે તો કે માહિતી સંચાર થતો જોવા મળતો હોય છે. ત્યારબાદ આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ખ્યાલ આવે છે મિત્રો આ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર? તો જોઈએ હવે આગળ અવૈધિક વ્યવસ્થા તંત્ર બરાબર. કંઈક ને કંઈક અંશે વૈદિક વ્યવસ્થા તંત્ર કરતા જે વ્યવસ્થા તંત્ર અલ્ટરનેટ પરિસ્થિતિ ધરાવતું હોય અથવા તો એવું કહી શકાય કે જેનું પૂરક હોય ને પૂરક એને શું કહેવાય? અવૈધિક. તો આપણે જોઈએ સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ સમાનતા પૂર્વકના હેતુ સિવાય જો અહીંયા કીધું છે
કોઈ પણ નિર્ણયો લેવાના નથી. કોઈ આની રચના કેવી થાય કે આપણે જોઈ ગયા હતા કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં શું હતું કે સભાનતા પૂર્વક રચના થતી હતી. હવે અવૈદિકમાં કેવું છે કે સભાનતા પૂર્વકના હેતુ સિવાય જાતે જ એટલે કે આપોઆપ જે રચના થાય ને આંતરિક રચના થાય, બરાબર. વૈદિક વ્યવસ્થા તંત્ર અવૈદિક એટલે કે ધંધાકીય એકમની અંદર કોઈ પણ સભાનતા પૂર્વકના નિર્ણયો વગર અથવા તો સભાનતા પૂર્વકના હેતુ સિવાય આપોઆપ રચાયેલા આંતરિક વ્યવસ્થા તંત્રને શું કહેવામાં આવે છે? અવૈદિક વ્યવસ્થા તંત્ર. અથવા તો આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું કે જેની રચના અથવા તો તે કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય એ આપોઆપ જાતે બને છે. તો આવું વ્યવસ્થા તંત્ર હોય ને એને કેવું કહેવાય? તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે. જે કામ કરતી વ્યક્તિઓ અનિવાર્યપણે સંબંધો વિકસે છે. એટલે કે ધંધાકીય એકમની અંદર જેટલા પણ કર્મચારીઓ કામગીરી કરે છે ને એ બધા કર્મચારીઓ વચ્ચે શું થાય છે કે અનિવાર્યપણે એટલે કે જરૂર પડે તો જ એ લોકો અંદરો અંદર વાતચીત કરતા હોય છે. એટલે કીધું છે કે એની અનિવાર્ય જરૂર હોય તો જ, એવું જરૂરી નથી કે એની વચ્ચે વાતચીત નો કોઈ દોર અથવા તો કોઈ માધ્યમ હોવું જોઈએ, પરંતુ ધારો કે જરૂરિયાત લાગે તો જ શું થાય છે એની વચ્ચે સંબંધો વિકસે છે. અને ઈ પણ કઈ રીતે સંબંધો બને? તો કે કુદરતી રીતે અથવા તો અવૈદિક રીતે નક્કી ન હોય એ પ્રમાણે જ એમાં કામગીરી થાય છે. અથવા તો એવું કહી શકાય કે જે કામગીરી કરવાની હોય એ કર્મચારીઓ જે કામ કરે છે ને એ કાર્ય વચ્ચેનો સંબંધ કેવો હોય કે જરૂરિયાત પ્રમાણે જ એ દરેકે દરેક બાબત ઉપર ધ્યાન આપતા હોય છે. એટલે કીધું છે કે સંબંધોની સ્થાપના એમાં થતી નથી. શેમાં? તો કે અવૈદિક વ્યવસ્થા તંત્રની અંદર શું છે કે સંબંધોની સ્થાપના નથી થતી, અને થાય ને તો પણ કેવું હોય? વૈદિક નકશો ન બને. એટલે કે આપણે અહીંયા જોઈ ગયા હતા કે એની અંદર સંબંધોની એક ચોક્કસ પ્રમાણે રચના થાય. ઈ રચનાને કારણે શું થાય કે એક ચોક્કસ પ્રમાણની અંદર ખ્યાલ આવે ને આ કાર્યો, આ વ્યક્તિઓ, જવાબદારી, સત્તા બધું વહેંચેલું હોય. પરંતુ અવૈદિકમાં છે ને એવું કાંઈ હોતું નથી. એટલે શું કીધું છે કે તેથી અવૈદિક પ્રમાણે હોય ને એટલે આના કારણે શું થાય કે એમાં નકશો ન બને, કેમ કે એની અંદર ચોક્કસ રચના ને એવું કોઈ બાબત ચોક્કસ હોતું નથી. એટલે કીધું છે કે એમાં નકશો બનતો નથી. અવૈદિક એ વૈદિકનો પડછાયો છે. મેં તમને કીધું એમ કે કંઈક ને કંઈક અંશે એનું શું છે? પૂરક છે. એટલે કીધું છે વૈદિકમાંથી જ ઉદ્ભવે છે. એટલે શું છે? અવૈદિકનું પૂરક છે. અવૈદિક એ વૈદિકનું પૂરક એટલા માટે કેમ કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ શું થાય છે? ઉત્પન્ન થતું હોય છે, બરાબર. તો એની પણ અમુક પ્રકારની લાક્ષણિકતાઓ છે. મિત્રો આ બંને એટલા માટે પરીક્ષામાં અગત્યના કહી શકાય. અથવા તો આ જે વ્યવસ્થા તંત્રના માળખા છે ને, બરાબર, એ કુલ બધા જેટલા માળખા છે ને, રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર, આ બધા વ્યવસ્થા તંત્રમાંથી કોઈ પણ એક તમને 2 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. કેમ કે આ પ્રશ્નમાંથી એનું વેઇટેજ કેટલું છે? ટોટલ 10 માર્ક્સનું છે. તો એમાંથી તમને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ એક વ્યવસ્થા તંત્ર વિશે જણાવો. તો તમારે આ બાબત એટલે ધ્યાન રાખવી પડે કે અવૈદિક વ્યવસ્થા તંત્રની અંદર પણ લાક્ષણિકતા છે અને વૈદિક વ્યવસ્થા તંત્રમાં પણ લાક્ષણિકતા હતી. તો જોઈએ અવૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા ને એની એક ચોક્કસ મેં તમને ચાવી બનાવી આપી છે, બરાબર, જે પ્રમાણે આપણે દર વખતે લેક્ચરની અંદર કરીએ છીએ તેમ. તો કે પરિણામાસા અવ્યય અવ, આ શું છે એની ચાવી? પરિણામાસા અવ્યય અવ. કેમ? તો કે પરિવર્તનશીલ, બરાબર, નાનું કદ, ત્યારબાદ છે કે માનવ વર્તણૂક પર આધાર, ત્યારબાદ સાર્વત્રિક, ત્યારબાદ અવૈદિક માહિતી સંચાર, વે એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક, ત્યારબાદ અ એટલે અંકુશનો અભાવ, અને છેલ્લો અ એટલે કે અવૈદિક માળખું. તો ઝડપથી સમજવાની કોશિશ કરીએ મિત્રો કે પરિવર્તનશીલ આપણે અહીંયા જોઈ ગયા હતા કે આ કેવું હતું? અપરિવર્તનશીલ હતું ને એમાં ભાગ્યે જ પરિવર્તન આવતું હતું. જ્યારે આ એનું પૂરક છે એટલે સીધી જ વસ્તુ છે કે એમાં કેવું હોય છે કે પરિવર્તન શું છે? શક્ય છે, બરાબર. ત્યારબાદ છે કે નાનું કદ. આપણે વૈદિકની અંદર શું જોઈ ગયા? તો કે મોટું કદ હોય અથવા તો સામાન્ય રીતે જ્યાં મોટા પ્રમાણમાં કામગીરી થતી હોય ને ત્યાં આ ઉદ્ભવતું હતું, બરાબર. તો એની પૂરકમાં શું આવે? તો કે નાનું કદ છે, કે જ્યાં નાનું કદ હોય ત્યાં આ બાબત અગત્યની હોય છે અથવા તો ત્યાં આવા વ્યવસ્થા તંત્રની રચના થતી હોય છે. ત્યારબાદ છે કે માનવ વર્તણૂક પર આધાર છે. સીધી જ વસ્તુ છે મિત્રો કે માનવ અને કાર્યનો એક ચોક્કસ પ્રકારનો શું છે એમાં સંબંધ સ્થપાય છે. એટલે કીધું છે કે એની અંદર સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ અને માન્યતા ધરાવતા વ્યક્તિઓના આધાર ઉપર આ આખી આની રચના થાય છે. એટલે કે એના આધારે વ્યવસ્થા તંત્ર બનતું હોય છે. એટલે કે એની ટેવ, એની જે માન્યતા છે, સમાન લાગણી છે, અભિરુચિ છે, એની મૂલ્ય, શોખ,
એ બાબત ઉપર આધારિત હોય છે અને વ્યક્તિઓ દ્વારા શું થાય છે, આ વ્યવસ્થા તંત્રની રચના થતી જોવા મળે છે. ત્યારબાદ ચોથો એનું લાક્ષણિકતા છે તો કે સાર્વત્રિક. આવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે ને માત્ર ધંધાકીય એકમમાં ન હોય, દરેકે દરેક જગ્યાએ, એટલે ટૂંકમાં માનવી સાથે જે પણ કાર્ય સંકળાયેલું હોય ને એમાં દરેકે દરેક જગ્યાએ શું જોવા મળે છે, આવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર તમને કંઈક ને કંઈક અંશે અથવા તો જોવા મળતું હોય છે. બરાબર, કેમ કે શું છે, દરેક માનવીય પ્રવૃત્તિ કે જ્યાં માનવીય પ્રવૃત્તિ સંકળાયેલી હોય ને ત્યાં આવું વ્યવસ્થા તંત્ર જોવા મળે. ત્યારબાદ છે કે અવૈધિક માહિતી સંચાર. વૈદિક માહિતી સંચારની લાક્ષણિકતામાં આપણે સીધી રીતે જે જોઈ ગયા ને એનું એકદમ અલ્ટરનેટ છે. બરાબર, તો કે અવૈધિક રીતે મુખ્યત્વે મૌખિક સ્વરૂપે જ થાય. વૈદિકમાં કેવું હતું તો કે વૈદિક રીતે થતું હતું, જ્યારે અવૈધિકમાં કેવું છે, અવૈધિક રીતે અને મુખ્યત્વે કેવું મૌખિક સ્વરૂપે જ થાય, કે જેની અંદર હકીકત કરતા શું હોય, અભિપ્રાયો અને માહિતી સંચાર, અભિપ્રાયો અને શું હોય કે વધારે મહત્વ આપવામાં આવે. અને સામાન્ય રીતે એની અંદર કેવું હોય કે માહિતી સંચાર કેવું થાય, ઝડપથી. કેમ કે એની અંદર જ્યારે જરૂરિયાત ઉદ્ભવે ને ત્યારે શું થતી હોય છે, સામાન્ય રીતે કન્વર્સેશન થતું હોય, વાતચીત થતી હોય, ને આ કેવું હોય, માહિતી સંચાર ખૂબ જ ઝડપથી થતું હોય છે. વૈદિક વ્યવસ્થા તંત્રના પૂરક, એ તો આપણે વ્યાખ્યામાં જોઈ ગયા, અને જે લાક્ષણિકતાનો મુદ્દો છે, કેમ કે એ કેવું છે કે વૈદિક વ્યવસ્થા તંત્રનું કેવું જોવા મળે છે, એકદમ અલ્ટરનેટ એટલે કે પૂરક જોવા તમને મળે છે. ત્યારબાદ અંકુશનો અભાવ. વૈદિક વ્યવસ્થા તંત્ર હોય ને મિત્રો તો એની અંદર કઈ ચોક્કસ પ્રમાણે તમે એમાં અંકુશ રાખી શકો. કેમ તો કે એમાં શરૂઆતથી જ તમને ખ્યાલ હોય છે. જ્યારે અવૈદિકમાં કેવું હોય કે આની અંદર ક્યારે આ વ્યવસ્થા તંત્રનું ઉત્પન્ન થશે અથવા તો ઉદ્ભવ થશે એ ખ્યાલ હોતો નથી, એટલે કે ચોક્કસ પ્રકારે એમાં એવું કહી શકાય કે એમાં અંકુશનો શું જોવા મળતો હોય છે, અભાવ જોવા મળતો હોય છે. ત્યારબાદ છે કે અવૈધિક માળખું. એ તો સીધી વસ્તુ છે, આપણે અવૈધિક માળખું ભણી રહ્યા છીએ, એની જે લાક્ષણિકતા છે એની અંદર અવૈધિક માળખું એટલે કે શું છે કે આંતર સંબંધોથી ઉદ્ભવે છે, કે જરૂરી નથી કે હોય જ, પરંતુ ધંધાકીય એકમના આંતર સંબંધો એવા બને છે કે કોઈ કાર્ય સિદ્ધ કરવા માટે અંદરો અંદર એવી રચના થાય છે આંતર સંબંધોને કારણે, કે જેના કારણે આ માળખાની સ્થાપના થતી હોય. એટલા માટે કહેવામાં આવેલી છે એની લાક્ષણિકતા એક તો કે અવૈધિક રીતે. બરાબર, તો મિત્રો આ વિડિયોની અંદર, આ લેક્ચરની અંદર આપણે વાત કરી તો કે વ્યવસ્થા તંત્રના માળખામાં વૈદિક વ્યવસ્થા તંત્ર, અને ત્યાર પછીનો હતો ચોથો મુદ્દો એટલે કે ચોથી એની વ્યવસ્થા તંત્રનો ચોથો મુદ્દો કે જેની અંદર અવૈધિક વ્યવસ્થા તંત્રના માળખા વિશે આપણે વાતચીત કરી. બરાબર, તો આ થયા આ વિડિયોની અંદર આપણા બે ટોપિક વિશેની ચર્ચા. બરાબર, આશા રાખું છું મિત્રો કે બંને ટોપિકની અંદર તમને પૂરતો ખ્યાલ અને પૂરતી સમજણ મળી હશે. તો મળીએ મિત્રો હવે નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, કે જે નવા વ્યવસ્થા તંત્રના એક પ્રકાર સાથે. ત્યાં સુધી જોતા રહો મિત્રો આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન.